હેલો સ્ટુડન્ટ, આજે આપણે ડિસ્કસ કરવાના છે ક્વેશ્ચન એક્સપ્લેન ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર વિથ ડાયાગ્રામ. તો ઘણીવાર સ્ટુડન્ટને આ એકદમ સિમ્પલ સવાલ છે, પણ એની અંદર પણ સ્ટુડન્ટ મિસ્ટેક કરે છે કે એપ્લિકેશન અને ટાઈપ એ બંનેમાં ભૂલ કરી નાખે છે. ટાઈપ પૂછી હોય ત્યાં એપ્લિકેશન લખી નાખે છે અને એપ્લિકેશન પૂછી હોય ત્યાં આ ટાઈપ ડ્રો કરીને આવી જાય છે. ટાઈપનો મિનિંગ થાય કે પ્રકાર, કેટલા અલગ અલગ પ્રકારના ડીસી જનરેટર છે. અને એટલા માટે એની અંદર આપણે જે ભણીએ છીએ સિરીઝ, શન્ટ, કમ્પાઉન્ડ, તો ટાઈપ્સમાં આ બધા આવે. અને એપ્લિકેશન તો કે ભાઈ સિરીઝ જનરેટર હોય એની શું એપ્લિકેશન છે, શન્ટ જનરેટર છે એની શું એપ્લિકેશન છે, ક્યાં વપરાય છે. જેમ કે સિરીઝ જનરેટર બૂસ્ટર તરીકે વપરાય. તો એપ્લિકેશનમાં હંમેશા ઉપયોગો લખવાના હોય અને ટાઈપમાં તમારે એના પ્રકાર લખવાના હોય. તો ચલો એક એક કરીને જોઈ લઈએ. ટાઈપ્સ ઓફ જનરેટર. તો બેઝિકલી જનરેટર જે ડીસી જનરેટર છે એના બે પ્રકાર છે. કયા કયા? તો કે સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ. સેપરેટલી એક્સાઇટેડ એટલે શું? તો જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગને તમે એક્સટર્નલ સપ્લાય આપો છો, અહીંયા એક ફિલ્ડ વાઇન્ડિંગ જોઈ શકો છો, અને આ ફિલ્ડ વાઇન્ડિંગને આપણે સપ્લાય ક્યાંથી આપ્યો છે? તો એક્સટર્નલ સોર્સમાંથી આપણે એને સપ્લાય આપીએ છીએ, જેથી કરીને આ ફિલ્ડ વાઇન્ડિંગ જે પોલ ઉપર મૂકી છે એ પોલને ઇલેક્ટ્રોમેગ્નેટમાં કન્વર્ટ કરી અને ફ્લક્સ જનરેટ કરશે. આ ફ્લક્સ આર્મેચર દ્વારા કટ થશે અને અહીંયા ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. તો સેપરેટલી એક્સાઇટેડ માટે તમારે આ ફિગર ડ્રો કરવાની રહેશે. ત્યારબાદ આવે બીજો પ્રકાર જે છે સેલ્ફ એક્સાઇટેડ. સેલ્ફ એક્સાઇટેડ એટલે કે જ્યાં મેગ્નેટિક ફિલ્ડને એનર્જાઇઝ કરવા માટે, ફિલ્ડ વાઇન્ડિંગ છે એને એનર્જાઇઝ કરવા માટે તમે જનરેટરનો જ સપ્લાયનો યુઝ કરો છો. એ બધા આવે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. એટલે આપણે જે સિરીઝ જનરેટર કહીએ છીએ, શન્ટ કહીએ છીએ, કમ્પાઉન્ડ કહીએ છીએ, આ બધા આવે સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના ટાઈપમાં. તો સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના બેઝિકલી 3 ટાઈપ છે: શન્ટ વાઉન્ડ ડીસી જનરેટર, સિરીઝ વાઉન્ડ ડીસી જનરેટર અને કમ્પાઉન્ડ જનરેટર. શન્ટ એટલે શું? શન્ટ એટલે કે પેરેલલ. તો જ્યારે આર્મેચર વાઇન્ડિંગની પેરેલલમાં તમે ફિલ્ડ વાઇન્ડિંગ મૂકો છો એને કહેવાય છે શન્ટ જનરેટર. જ્યારે આર્મેચરની સિરીઝમાં તમે ફિલ્ડ વાઇન્ડિંગ મૂકો છો એને કહેવાય સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ. અને જે જનરેટરમાં સિરીઝ અને શન્ટ બંને સાથે હોય એને કહેવાય કમ્પાઉન્ડ જનરેટર. તો કમ્પાઉન્ડ જનરેટરના પાછા બે પ્રકાર પડે છે: શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ અને લોંગ શન્ટ કમ્પાઉન્ડ. લોંગ શન્ટ કમ્પાઉન્ડ એટલે કે જ્યારે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ તમે આર્મેચરની સાથે સિરીઝમાં મૂકશો અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને પેરેલલમાં રાખશો એને કહેવાય છે લોંગ શન્ટ. અને શોર્ટ શન્ટમાં તમે ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચરને પેરેલલ રાખો છો અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગને લોડ સાથે સિરીઝમાં ડ્રો કરો છો, એને કહેવાય છે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. તો આ હતા ટાઈપ્સ ઓફ જનરેટર. બેઝિકલી જ્યારે 4 માર્ક્સ માટે અથવા 3 માર્ક્સ માટે આ સવાલ પૂછાય છે ત્યારે ટાઈપ્સની સાથે સાથે તમારે આ ફિગર પણ ડ્રો કરવાની હોય છે, જેથી તમે ખાલી ટાઈપ ગોખી નથી, તમે એને સમજ્યા પણ છો, એ વસ્તુ જસ્ટિફાઈડ થાય છે. એક વસ્તુ આ ફિગરમાં હું ખાલી તમને કહેવા માંગીશ કે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ આ ટેકનિકલી આ સાચું ડ્રોઈંગ નથી. એકચ્યુઅલી સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાં હંમેશા ટર્ન્સ ઓછા હોય, એટલે કે 1 અથવા 2 ટર્ન્સ જ તમારે ડ્રો કરવાના હોય. શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગમાં ટર્ન્સ વધારે હોય, એ બરાબર છે. તો હોપ કે તમને ટાઈપ્સ ખ્યાલ આવી ગઈ હશે અને તમે ટાઈપ્સ અને એપ્લિકેશનને મિક્સ કર્યા વગર ટાઈપ્સમાં ખાલી જનરેટરના પ્રકાર અને એનું ડ્રોઈંગ કરશો.